ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી દ્વારા માળા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ ચકલી દિવસે 15,000 ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા હતા। ભાયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ હતી। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા પોતાના ખર્ચે 15,000 જેટલા ચકલીના માળાનું વિતરણ કરાયું હતું। તેણે આજ સુધીમાં અંદાજે 1.25 લાખ જેટલા માળા વિતરણ કર્યા છે। છેલ્લા 4 મહિનાથી આજુબાજુના ગામડાઓમાં 25 જેટલી સ્કૂલ અને આજુબાજુના 40 જેટલા ગામડામાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડ્યા હતા। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસ 2025 ની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના 40 જેટલા ગામડાઓના દરેક બુકમાં ચકલીઓના માળા લગાડ્યા। આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ। અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ। મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે, વી સેવ સ્પેરો, સ્પેરો કેન સેવ અસ। હું ગિરીશ દવે। આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ। તારો વૈભવ રાજમહેલ ને લોકો ચાકરનું ધારું, મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું। એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તનતોડ મહેનત કરી રહ્યા છે। એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે, એના નિવાસસ્થાન ઘટે છે। એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળાઓ દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે। નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાઈ અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે। તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।